નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો થંબનેલ ઉપરથી તો તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે કયા ટોપિકના રિલેટેડ વાત કરવાના છીએ. બેઝિકલી મિત્રો એક એક્સપેક્ટેડ ડેટ છે મારી જોડે, જે વિડીયોના અંત સુધીમાં હું તમને બતાવી દઈશ કે ધોરણ 10નું પરિણામ, તેમાં ધોરણ 12 ભલે પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, કઈ એવી તારીખ છે કે જેમાં ડિક્લેર થવાની સંભાવના છે. ઓકે, અત્યાર સુધી મિત્રો આપણે ન્યૂઝપેપરમાં આવા બધા આર્ટિકલ ઘણા બધા વાંચી ચૂક્યા છીએ, રાઈટ. ઇવન મેં મારા ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે પણ આ બધાના આર્ટિકલ્સના રિલેટેડ હું પોસ્ટ્સ કરતો હતો, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે આવું બધું આર્ટિકલ આપણે વાંચી પણ લીધેલા છે કે ભાઈ ચૂંટણી બાદ બોર્ડ પરિણામ જાહેર થાય તો પ્રવેશ પ્રક્રિયાઓ ખોરવાશે, બરાબર. આવા બધા ઘણા બધા આર્ટિકલ્સ આપણે જોયા હતા, રાઈટ. ઇવન ધોરણ 10માં અગર કોઈ હોય છોકરો, બરાબર, એના પછી અગર એ લોકો ડિપ્લોમા કરવા માંગે છે તો જ્યાં સુધી તમારું રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી જે છે એ લંબાવતી જ જશે મુદત, રાઈટ. અહીંયા તમે ટાઇટલ જ જોઈ શકો છો કે ભાઈ ડિપ્લોમા એન્જિનિયરિંગનું રજિસ્ટ્રેશન 15 દિવસમાં 800થી પણ ઓછું, બરાબર. અને પછી બીજું એવું લખે છે કે ભાઈ એની મુદત જે છે એ હજી 1 મહિનો જે છે લંબાઈ છે. ઓકે, તેમજ તમે આ ન્યૂઝપેપરમાં પણ તમે જોઈ શકો છો. આ બેઝિકલી C2Dની વાત કરે છે, રાઈટ. તો C2D એટલે કોને કહેવામાં આવે છે કે જે લોકો ITI પછી જે ડિપ્લોમા કરવા માંગે છે બીજા વર્ષે, રાઈટ, એમાં એડમિશન એ લોકોનું બીજા વર્ષે થાય છે તો એને બેઝિકલી C2D કહેવામાં આવે છે. તો એ લોકોની પણ જે છે મુદત લંબાવેલી છે. આ C2D વાળાની કેટલી 15 મે સુધી લંબાવેલી છે. અને જો કોઈ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા કરવા માંગે છે ધોરણ 10 પછી તો એવા સ્ટુડન્ટ્સની 13 જૂન સુધી જે છે લંબાવેલી છે. ઇવન તમે આ આર્ટિકલમાં જોશો તો અહીંયા લખેલું પણ છે કે ભાઈ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાના પરિણામો હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. તો અગેન ક્વેશ્ચન એ જ કે ભાઈ આજે ચૂંટણી જે છે કમ્પ્લીટ થઈ તો બેઝિકલી ક્યારે આવશે આ બોર્ડનું રિઝલ્ટ. તો ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, હું હમણાં તમને કહું જ છું કે બેઝિકલી કઈ એવી એક્સપેક્ટેડ ડેટ છે કે જેમાં તમારું રિઝલ્ટ ડિક્લેર થવાની શક્યતા છે, રાઈટ. એક વસ્તુ તમે યાદ રાખજો મિત્રો, જ્યાં સુધી તમારું બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી આ એડમિશન પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસ લંબાવતી જ જશે, રાઈટ. બીજું એક અહીંયા આર્ટિકલ પણ છે જે મને એવું લાગે છે તમને ખબર હોવી જોઈએ. લખે છે કે ભાઈ ડિગ્રી એન્જિનિયરિંગમાં મોટા ભાગે દર વર્ષે ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલાં જ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે શરૂ કરી દેવામાં આવતી હોય છે. આ વસ્તુ આપણને ખબર જ છે. ધોરણ 12નું રજિસ્ટ્રેશન જે છે હજી પણ ચાલુ છે. એપ્રોક્સિમેટ 15 મે જે છે લાસ્ટ ડેટ છે, રાઈટ. એની આગળ કહે છે કે ભાઈ રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની મુદત 15મી મે સુધી આપવામાં આવી છે, જેમ મેં તમને હમણાં કીધું એવી રીતે. અને એના પછી એક નિયમ છે કે ભાઈ નિયમ મુજબ બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીને અન્ય પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ, જેવા કે અગર હું વાત કરી લઉં તો જે OBC કાસ્ટમાંથી હોય છે, રાઈટ, તો એ લોકોની માટે એક નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે છે. પછી OBCનું પોતાનું એક જાતિનું પ્રમાણપત્ર આવે છે. પછી આ OBC વાળા જે છોકરાઓ છે એની માટે એના પપ્પાનું આવકનું પ્રમાણપત્ર એ લોકોને જોઈએ હોય છે. આ ત્રણેક વસ્તુ જે છે તમારે જોઈએ જ હોય છે. એના વગર તમે એડમિશન પ્રોસેસ જે છે પૂર્ણ ન થાય, રાઈટ. તો બેઝિકલી આ બધા ડોક્યુમેન્ટ્સ માટે પણ જે છે ગવર્મેન્ટ જે છે તમને કેટલા દિવસનો 15 દિવસનો રજિસ્ટ્રેશન આપવાનો સમય તમને આપે છે. અને એના પછી બધી પ્રોસેસ જે છે કન્ટિન્યુ રહે છે. ઓકે, તો અહીંયા આર્ટિકલમાં બીજું એ પણ કહે છે કે આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ જે છે 7મી મેના મતદાન બાદ જ જાહેર થાય તેવી પૂર્ણ શક્યતા છે. જો કે આવું જ આર્ટિકલ આ જ આર્ટિકલ મેં મારી ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ મેં પોસ્ટ કર્યું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો. એપ્રોક્સિમેટ 29 એપ્રિલ. ઇવન અહીંયા મેં તમને લખ્યું હતું બી હતું પર્સનલી. ઓકે, તો આ બધી પ્રોસેસ જે છે થતી હોય છે મિત્રો. એના પછી તમને 15 દિવસનો એક્સ્ટ્રા સમય આપવામાં આવે છે રજિસ્ટ્રેશન માટેનો, રાઈટ. એના પછી ચોઇસ ફિલિંગ થાય છે, એ બધી પ્રોસેસ આગળ થતી હોય છે. આ વખતે રિઝલ્ટ જે છે ને એ 1 મહિના પહેલાં જ આવવાનું હતું, પરંતુ જોવા જઈએ ને તો હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી. આજની ઓલમોસ્ટ 7 મે, બરાબર, 7 મે તો થઈ ગઈ છે. તો ક્વેશ્ચન એ જ છે કે શા માટે આટલું બધું લેટ આ લોકો કરે છે, રાઈટ. જોવા જઈએ તો બોર્ડનું રિઝલ્ટ તો કન્ફર્મ તૈયાર જ થઈ ગયું છે, પરંતુ જોવા જઈએ તો વચ્ચે એક પ્રોસેસ આવે છે કોપી કેસની. ઓકે, તો આ કોપી કેસની મેટર છે, જે આ કોપી કેસની જે પ્રોસેસ છે એ હજી બાકી છે. અને આજકાલ એ ઇલેક્શનનો માહોલ ચાલે છે, રાઈટ. તો મોટાભાગના લોકો જે છે એ ઇલેક્શનમાં જોડાયેલા છે. તેથી જ આ પ્રોસેસ જે કોપી કેસની છે એ બાકી રહી ગયેલી છે. તો મિત્રો ચૂંટણી પછી આ પ્રોસેસ પૂર્ણ થઈ શકે છે. એટલે કે આપણે ગણવું હોય તો 2 થી 5 દિવસમાં આ બધી પ્રોસેસ કોપી કેસવાળી પૂરી થશે. અને જેવી રીતે આમ કોપી કેસની પ્રોસેસ જે છે આ બધી પૂરી થશે એના પછી તરત જ તમારું બોર્ડનું રિઝલ્ટ જે છે ડિક્લેર કરી દેવામાં આવશે. અને મિત્રો આ વાત જે છે એ હું નથી કહેતો, ગુજરાત સરકારનો જ એક અધિકારી છે તેમના દ્વારા કહેલું છે. અને એમણે અમુક ડેટ્સ પણ આપેલી છે જે હું તમને શેર કરવા માગું છું. તો મિત્રો એ ડેટ્સ જે છે તમારી સામે કંઈક આ પ્રકારે છે કે તો જુઓ મિત્રો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જે છે એ એપ્રોક્સિમેટ 13 મેના આજુબાજુ ડિક્લેર થવાની સંભાવના છે. ધોરણ 12 કોમર્સ કે પછી આર્ટ્સ
આ લોકોનું રિઝલ્ટ એવું હું કહી શકું કે ભાઈ 15 કે 16 મેના આજુબાજુ ડિક્લેર થવાની સંભાવના છે અને આપણું મેઇન ધોરણ 10નું રિઝલ્ટ એપ્રોક્સિમેટ 17થી લઈને 20 મેના આજુબાજુ ડેફિનેટલી ડિક્લેર થશે. આ 3 ડેટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે ટૂંકમાં અગર હું એવરેજ લઉં ને તો 20 તારીખ સુધીમાં તમારું બધું પરિણામ જે છે ડિક્લેર થઈ જશે, 20 મે, રાઈટ. તો બેઝિકલી એ જ કહેવા માગું છું કે અત્યારે આજની 7 તારીખ થઈ ગઈ છે, તો 7થી લઈને 12 તારીખ સુધી જે આ કોપી કેસની પ્રોસેસ છે એ બધી પૂર્ણ થશે અને જેમાં કોપી કેસની પ્રક્રિયા પૂર્ણ થશે એ પછી ધડાધડ તમારું રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ જશે, રાઈટ. આઈ જસ્ટ હોપ કે તમને જે પણ કન્ફ્યુઝન હતી એ બધી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ હશે. અને પ્લીઝ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. તેમજ જેવી રીતે આ એડમિશનની પ્રોસેસ થશે, ચોઇસ ફિલિંગ થશે, ડિપ્લોમાવાળાની, ડિગ્રીવાળાની, રાઈટ, D2D વાળાની, તો એ બધાની રિલેટેડ હું વિડીયોઝ ક્રિએટ કરીશ અને બધા વિડીયો જે છે મારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.